નામ? મારું નામ ભૂતિયા દિવ્યેશ ભરતભાઈ છે. અચ્છા. અને અત્યારે કેટલી એજ છે? અત્યારે મારી એજ 23 છે, 23 વર્ષની છે. હું ચિલ્ડ્રન હોમમાં 10મું પાસ કરીને મારી 16ની ઉંમરે આવ્યો હતો અને મેં ડાયરેક્ટ 10મા પછી મેં ડાયરેક્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એ સમયે પછી મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ મને થોડુંક અઘરું લાગ્યું, કપરું લાગ્યું અને મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ છોડી અને આર્ટ્સમાં એડમિશન લીધું 11-12માં. પછી મને સ્ટડીની સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ મને રસ જાગવા લાગ્યો અને અમને સમય પૂરતો સમય પણ મળવા લાગ્યો. અને ચિલ્ડ્રન હોમમાં જ મને ભાવેશ જોશી કરીને સર છે, ગૃહપિતા, એમણે મને તાલીમ આપી અને મોટિવેટ કર્યો અને હું ચિલ્ડ્રન હોમમાંથી તાલીમ મેળવી અને લોંગ જમ્પમાં સ્ટેટ લેવલ સુધી વિનર બનતા સ્ટેટ લેવલ સુધી પહોંચ્યો હતો. તો ભાઈ આમાં કઈ રીતે સાયકલિંગમાં કઈ રીતે આવ્યું? સાયકલિંગમાં એવું છે કે સ્ટેટમાં ત્યાં સ્ટેટ લેવલ સુધી પહોંચી અને સ્ટેટ લેવલ સુધી વિનર નહોતો બન્યો અને પછીના વર્ષથી મેં પાછું લોંગ જમ્પ પાછું શરૂ કર્યું. કોરોના પણ આવી ગયો હતો અને કોરોના પછી મેં પાછું લોંગ જમ્પ શરૂ કર્યું અને હું લોંગ જમ્પ કરી ન શક્યો પછી પ્રેક્ટિસના અભાવે અને અન્ય પ્રેક્ટિસના અભાવે હું કરી ન શક્યો લોંગ જમ્પ અને તાલુકા કક્ષાએ જ હારી ગયો. પછી ડિમોટિવેટ જેવું થઈ અને સ્પોર્ટ્સથી હારી ગયો હતો, સ્પોર્ટ્સ નહોતું રમવું મારે અને એક સાહેબના કોન્ટેક્ટથી, કલ્પેશ સાંખલા છે, એમના કોન્ટેક્ટથી પછી યુનિવર્સિટી ગેમ માટે હું તૈયાર થયો અને સાયકલિંગમાં ઉતરવાનું નક્કી કર્યું કે હવે સાયકલિંગની પ્રેક્ટિસ કરું અને સાયકલિંગમાં ઉતરું. એમાં ધીમે ધીમે મારું પરફોર્મન્સ સારું થતું ગયું અને સાહેબને પણ મને સારું લાગ્યું એટલે મને સારી સાયકલ પણ અપાવી, સારી સાયકલમાં સપોર્ટ કર્યો અને મને સારી ટ્રેનિંગ આપી અને મને નેશનલ લેવલ સુધી પહોંચાડવામાં મદદ કરી. અચ્છા, નેશનલ લેવલે કેટલા વર્ષથી જાય? હું નેશનલ લેવલે 3 વર્ષથી જાઉં છું. બરાબર. ક્યાં ક્યાં? હું પહેલી વખત મારું સિલેક્શન થયું હતું ઔરંગાબાદ. બરાબર. ત્યાં તો હું ખાલી જોવા શીખવા જેવું જ થયું, મને કંઈ ત્યાં કંઈ સારું પરફોર્મન્સ ન બતાવી શક્યો. પછીનું મારું સિલેક્શન થયું પંજાબ અમૃતસરમાં. પછીના વર્ષે મારું સિલેક્શન થયું બિકાનેર રાજસ્થાનમાં અને લાસ્ટ 2026માં હું ગયો છું છત્રપતિ સંભાજીનગર. એનું જૂનું નામ હતું ઔરંગાબાદ, નામ ચેન્જ થઈ અને થયું છે છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્રમાં છે. અચ્છા, તો આ વખતે કેટલામો રેન્ક? આ વખતે ખરેખર કહીએ તો 4થો રેન્ક છે. મને ફિનલિસ્ટમાં છું, ટોપ 10માં છું, બટ વિનર નથી બન્યો, મેડલ નથી આવ્યું. આવતા વર્ષ માટે જે પ્રેક્ટિસ શું? આવતા વર્ષે અત્યારે તો નેશનલમાંથી જસ્ટ થોડા સમય પહેલા જ આવ્યો છું. અત્યારે થોડા દિવસોથી પ્રેક્ટિસ શરૂ નથી કરી. થોડા સમય પછી ઉનાળો જેવો નબળો પડે અને થોડી જે ઠંડી જેવું વાતાવરણ આવે એટલે હું પ્રેક્ટિસ શરૂ કરી દઈશ. દિવસના 4 કલાકથી શરૂ કરીશ, થોડા દિવસો 4 કલાક કરીશ અને જેમ જેમ મારું બોડી અનુકૂળ આવતું જાય એમ કલાક વધારતો જઈશ. સાયકલિંગના કલાકો વધારતો જઈશ અને પ્રેક્ટિસમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ લેતો જઈશ. થેન્ક યુ.